ગાંધીનગરમાં બિરસા મુંડા ભવન ખાતે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું છે। શિષ્યવૃત્તિના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું છે। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ વ્યક્ત કર્યો છે। વર્ષ 2024-25માં શિષ્યવૃત્તિ ન આપતા જ વિદ્યાર્થીઓમાં રોષ છે। આગામી 15 દિવસમાં શિષ્યવૃત્તિ ચૂકવી દેવાની ચીમકી અપાઈ છે। શિષ્યવૃત્તિ નહીં ચૂકવે તો 9 ડિસેમ્બરે સચિવાલયનો ઘેરાવ કરવાનો હુંકાર ચૈતર વસાવાએ કર્યો છે। જૂન મહિનાની 24 તારીખે સામે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો હોવાના લીધે એમણે જાહેરાત કરી કે અમે આ સ્કોલરશીપ પુનઃ બહાલી આપીએ છીએ અને ચાલુ કરીએ છીએ। આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીઓને એ સ્કોલરશીપ મળી નથી। ત્યારે 24-25ના મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્યાંની સંસ્થાઓ ક્યાં તો તમે રોકડી ફી ભરો ક્યાં તો એડમિશન રદ કરો એમ કરીને સંસ્થાઓમાંથી એમને ઘરે મોકલી આપે છે। જેના કારણે ખૂબ વિદ્યાર્થીઓ અને વાલીઓના અમારા પર રજૂઆતો આવે છે અને 24-25ના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ મળવી જોઈએ અને આ ચાલુ વર્ષમાં જેમણે એડમિશન લીધા છે મેનેજમેન્ટ કોટા વેકેન્ટ કોટા એમને પણ તાત્કાલિક ધોરણે શિષ્યવૃત્તિ આપવામાં આવે એવી અમારી માગણી છે। જો દિન 15માં આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં નહીં આવશે તો આવનારી 9 ડિસેમ્બરે